ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 2 રાજા ખાય રીંગણા. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ કે એક હતા રાજાને રીંગણા બહુ ભાવે બહુ તોય કોઈ રાજાને રીંગણા આપે નહીં. રાજાથી તે વળી રીંગણા ખવાય. એમને તો પરવળ, વટાણા, વાલોળ ને તુવેર એવા સારા સારા શાક જ ખવાય. એક દિવસ થયું એવું કે રસોડામાં નવો રસોઈયો આવેલો. એને બિચારાને એવી કશી ખબર નહીં. એણે તો રીંગણાનું ચટાકેદાર ભરથું બનાવ્યું તો રાજાની થાળીમાં પીરસ્યું. રાજાને તો ભાવતું જ હતું. એમને તો ભાવતું ભોજન મળી ગયું. રાજા થઈ ગયા રાજી. વખાણ કરતા જાય અને ખાતા જાય. ભાઈ, ખાવા જેવી જે કોઈ ચીજ હોય તો આ રીંગણા છે અને રીંગણાનું ભરથું છે. હજુરિયા આસપાસ હાજર જ હતા. રાજાજી રીંગણા ભાવ્યા. રાજી થઈને એમણે એ ખાધા ને વખાણ્યા ખરા. હજુરિયાએ પણ રીંગણાની વાહ વાહ કરવા માંડી. એક કહે, રાજાજી, રીંગણા એટલે બસ રીંગણ, એના જેવું બીજું એકેય શાક નહીં. બીજો કહે, હાસ તો વળી, રીંગણા એ તો શાકનો રાજા છે. બધા શાકમાં એકમાત્ર વાહ વાહ એની જ છે. ત્રીજો કહે, અરે, એનો રંગ તો કમાલ છે, પરવળ ટીંડોળામાં રંગ એવો નહીં. ચોથો કહે, અરે, રંગની જ ખૂબી છે, એવું નહીં, એનો જેવો ઘાટ એના જેવું રૂપ બીજો હોય તો પણ બતાવો. પાંચમો કહે, અને એનો સ્વાદ તો પૂછો ની વાત. અરે, એનું તો ટીંડું પણ રૂપાળું. શ્યામ રંગ રીંગણા ને લીલા રંગ ટીંડાનો જુઓ તો કેવો શોભે. પહેલા હજુરિયાએ કહ્યું. વળી બીજો કહે, શી એમાં લિજ્જત, ગુણવાય પછી ગુણકારી ખાઓ ને ખેલો. રાજાને રીંગણા ભાવ્યાની વાત બધે પ્રસરી ગઈ. દરબારમાં એના વખાણ થયા. દરબારીને ચર્ચામાં નગરમાં પહોંચી, શેરીએ પહોંચી, પાદર, ખેતી, વાડી બધી જ બસ રીંગણ વખણાય. રાજાને રીંગણ ભાવે એટલે પછી સૌને ભાવવા માંડે. રીંગણાનું વાવેતર વધ્યું, રીંગણાનો પાક વધ્યો. બજારમાં ઢગલા રીંગણા આવે. પણ હવે બધા રીંગણાનો ભાવ માંગે. રાજાને ભાવે છે, રાજા ખાય છે એટલે સસ્તું હોય નહીં. રીંગણાનો ભાવ ઊંચા ગયા. મોંઘા તોય લોકા રીંગણા જ ખરીદ અને ખાય. હવે તો રાજાજીના રસોડે રોજ રીંગણાનું શાક થાય. કોઈ દહાડો ઓળો, કોઈ દહાડો રવૈયા. થોડા સમય તો રાજાજીને હોશે ખાધું. પણ પછી એમને એક દિવસ થયું કે આ શું છે, રોજ રીંગણા. આ તો કઈ વાત છે, રોજ તે કઈ ભાવતા હશે. રીંગણ. એક દિવસ રાજાજી જમવા બેઠા. થાળીમાં રીંગણાનું શાક આવ્યું. રાજા કહે, છી, આ શું? રીંગણાનું તે કઈ શાક છે? અને દીદાર તો જુઓ, જરા સમજો તો ખરા. રાજાની થાળીમાં વળી રીંગણા હોતા હશે? હજુરિયા તો હાજર જ હતા. રીંગણવાળી વાલી થાળી લઈ લીધી અને બીજી નવી થાળી મુકાઈ. નવેસરથી ભાવતા ભોજન પીરસાયા. એક હજુરિયો કહે, અક્કલ વગરના લોક, રીંગણાનું તે કઈ શાક થાય ને થાય તો રાજાજીના થાળીમાં પીરસાય. બીજો કહે, એનો રંગ તો જુઓ, કાળો મેશ. ત્રીજો કહે, રંગ કાળો ને પાછો ઘાટોય એવો દીઠો ગમે નહીં એવો. ચોથો કહે, સ્વાદ એનો ચસ્કો મોઢામાંય ન પસે. ના, શાક એ ખવાતું હશે. પાંચમો કહે, નહીં રૂપ, નહીં રંગ, નહીં સ્વાદ, બસ એમ જ રીંગણ, એ તે વળી ખવાતું હશે. પછી તો રાજાજીને રસોડે રીંગણા આવતા બંધ થઈ ગયા. બીજા દિવસે વાત દરબારમાં પહોંચી. રાજાજીને રીંગણ ભાવ્યા નહીં. રાજાજીએ રીંગણ ખાધા નહીં. રીંગણ તે કંઈ ખાવા જેવું શાક છે. લોકોમાં વાત ચાલી. વાત ગામમાં ગઈ, ગામની શેરીઓમાં ગઈ. ખેતર, પાદર, વાડી બધી વાત પહોંચતા વાર ન લાગી. રીંગણને તે કંઈ ખવાય, એનું તે કંઈ શાક થાય, કોઈ રીંગણ ખરીદે જ નહીં. રીંગણના ઢગલા પણ કોઈને ભાવે ન પૂછે. રીંગણાનો ભાવ ગગડી ગયો. મફતના ભાવે વેચાય પણ કોઈ લે નહીં. ખેડૂતોએ વાડીમાં રીંગણા વાવ્યા હતા તે રોવા લાગ્યા. એમનું તો વરસ નકામું ગયું.
રીંગણ ઢોરને ખવડાવી દેવા પડ્યા. બસ ત્યારથી જ રીંગણાના ભાવ ગગડ્યા તે ગગડ્યા. તો આ વાર્તા પરથી આપણને શું જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓ? કે રાજા હતા, રાજાને કેવું કે જે રાજા ખાય એ જ પ્રજાને વધુ આનંદ લાગે. કે રાજા દેખાડે કે આપણે આમ કરવાનું છે એટલે પ્રજા આંધળો વિશ્વાસ તેના ઉપર કરી નાખે. રાજાને પેલા રીંગણાનું શાક ખૂબ જ ભાવતું, પણ કોઈ એને ખવડાવતું નહીં. પણ એકવાર નવો રસોઈયો આવતા તે જો શાક એને ભડથું બનાવ્યું રીંગણાનું તો એટલું સ્વાદિષ્ટ લાગ્યું. તો રાજા તો રોજ કહેવા લાગ્યા કે મને તો બહુ રીંગણાનું ભાવે છે. એટલે કહેવાય ને કે રાજાને ભાવે એટલે એના હાજર બધા હજુરી હોય તે એની હામાં હા મેળાવે. રાજા ખોટા હોય તો પણ એમ કે હા રાજા તમે સાચા છો, તમે જ કરો છો, કારણ કે તેને ત્યારે રાજા પાસે રહેવાનું હોય છે. એટલે રાજાને ગમે તે સૈનિકોને ગમે અને એને જ પ્રજાને ગમે. એટલા માટે તે રાજાને બધા વખાણ કરવા મળ્યા કે આહા હા એનો રંગ તો જુઓ, અરે વાહ વાહ એનું શાક તો જુઓ, એમ કરીને એના વખાણ કરવા લાગ્યા. તો રાજાને તો રોજ રીંગણાનું શાક ભાવ્યું. એટલે આખી પ્રજાને ખબર પડી ગઈ કે રાજાને રીંગણાનું શાક બહુ જ ભાવે છે. એટલે બધા ઘરમાં રીંગણાનું શાક થવા લાગ્યું, બધા આનંદથી ખાવા લાગ્યા. અને રાજાને ભાવ્યું એટલે બધાને ભાવે. એટલે રીંગણાના ભાવ આસમાને ચડી ગયા, બહુ મોંઘા થઈ ગયા. પછી કહેવાય છે ને કે રાજા છે ને એને અમુક ટાઈમ સુધી જ અમુક વસ્તુ ભાવે. પછી રાજાને રીંગણા ઓછા ભાવવા મળ્યા અને પછી કહેવા મળ્યા અરે રે છી છી આ શું છે, રોજ રીંગણા રીંગણા, કાંઈ રીંગણાનું શાક ખવાતું હશે હવે, ને એ પણ મારી થાળીમાં રીંગણાનું શાક. એમ એને લાગ્યું. પછી એને હજુરિયા હતા જ તો તેણે બીજી થાળી બદલી દીધી અને નવી બીજી થાળી એને ખાવા માટે સરસ સરસ પકવાન બનાવી દીધા. અને પછી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે રાજાને ભાઈ રીંગણા નથી ભાવતા, રાજાને ભાઈ રીંગણા નથી ભાવતા. તો રીંગણા સાવ બગડવા લાગ્યા, લોકો ખાવાનું જ બંધ કરી દીધું અને આજુબાજુમાં બધે બંધ થઈ ગયું. અને ખેડૂતોએ બિચારાઓએ ખેતરમાં ઘણા બધા રીંગણા વાવ્યા હતા, એ પણ એને નકામા વયા ગયા અને છેવટે એને ઢોરને ખવડાવી દેવા પડ્યા. ત્યારથી જ કહેવાય છે રીંગણાના ભાવ ગગડ્યા તો ગગડ્યા જ.